અઠવાડિયાના કયા દિવસે કયું વ્રત રાખવાથી તમારી કઈ ઈચ્છા પૂરી થાય છે તે જાણીએ। તે પહેલા કમેન્ટમાં તમે કયા દિવસે ઉપવાસ કરો છો તે લખી દેજો। પહેલું, સોમવારે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી સારો જીવન સાથી, સંતાન સુખ અને સુખ સમૃદ્ધિની મનોકામના પૂર્ણ થાય છે। બીજું, મંગળવારે વ્રત રાખવાથી અને હનુમાનજીની કૃપાથી ઋણમાંથી મુક્તિ, શત્રુઓ પર વિજય અને હિંમત વધે છે। ત્રીજું, બુધવારે વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની ઉપાસના કરવાથી બુદ્ધિ, વ્યાપારમાં સફળતા અને સૌભાગ્ય મળે છે। ચોથું, ગુરુવારે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપાથી તે વ્યક્તિને જ્ઞાન, સમૃદ્ધિ અને સુખી દાંપત્ય જીવન મળે છે। પાંચમું, શુક્રવારે વ્રત રાખવાથી માતા લક્ષ્મી અને માતા સંતોષીની પૂજાથી ધન, સમૃદ્ધિ અને સુખમાં વધારો થાય છે। છઠ્ઠું, શનિવારે શનિદેવની ઉપાસના કરવાથી શનિદોષમાંથી શાંતિ મળે છે અને જીવનના તમામ અવરોધોમાંથી મુક્તિ મળે છે। સાતમું, રવિવારે સૂર્યદેવની કૃપાથી સ્વાસ્થ્ય, શક્તિ, સન્માન અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે। અને તમે કયા વારે ઉપવાસ કરો છો એ કમેન્ટમાં લખવાનું ન ભૂલતા। જય માતાજી।